પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં રૂક્ષ્મણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગ અંતર્ગત લોકમેળાની ઉજવણીની તંત્ર દ્વારા તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે। માધવપુરનો મેળો આગામી તારીખ 6 થી 10 એપ્રિલ સુધી 5 દિવસ દરમિયાન આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એસડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને માધવપુરના મેળાનું સુચારુ આયોજન અંગે અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડે પોરબંદરમાં બેઠક યોજાઈ હતી। લોકમેળામાં તંત્ર દ્વારા કરાતા આયોજન અંગે સાફ સફાઈ, માર્ગ વ્યવસ્થા અને પાર્કિંગ, પીવાના પાણી, ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા, વીજ પુરવઠા અને આરોગ્ય સહિતની વિવિધ સમિતિઓ બનાવીને દરેક અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી અને કલેક્ટર શ્રીએ પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાયા સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને સૂચના આપી હતી અને ઉત્તર પૂર્વના વધારે કલાકારો આવી શકે છે અને લોકમેળો લોકભોગ્ય બને તે માટે અધિકારી શ્રીઓને ટીમ વર્કથી મેળાનું વધુ સુચારુ આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીબી ચૌધરીએ પાર્કિંગ અને મેઇન સ્ટેજના સ્થળે યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજાએ લોકોની સુરક્ષાની જળવાઈ રહે તે માટે લોકમેળામાં ભીડ ન સર્જાય તે રીતે મેળામાં પૂરતી જગ્યામાં યોગ્ય પ્લાનિંગ સાથે આયોજન કરવા માર્ગદર્શન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીબી ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જેબી વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી રેખાબા સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પ્રતિક જાખડ, મદદનીશ પોલીસ જિલ્લા અધિક્ષક શ્રી ઋતુબા રાબા, નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય શ્રી સુરજીત મહેડુ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજિત્રા, પોરબંદર પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ સહિતના સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।